આજે આપણે ધોરણ 7 માં સમય એટલે કે ઘડિયાળના ટાઈમ વિશે શીખીશું। ઘડિયાળનો ટાઈમ તો બધાને જોતા આવડે છે, પણ સંસ્કૃતમાં બોલવાનું છે, બરાબર। અત્યાર સુધી આપણે કઈ કઈ વસ્તુ ભણી ગયા? ધોરણ 7 માં વંદના એટલે કે પ્રાર્થના વિશે ભણી ગયા, ચિત્ર બધાની 1 2 3 4 બરાબર છે, અને મેઘો વર્ષતી, ઓકે, એ બધા વિશે આજે આપણે ભણી ગયા। હવે આપણે સમય એટલે કે ધોરણ 7 માં કે સ્ટાન્ડર્ડ 7 માં 8મું ચેપ્ટર છે સમય એટલે કે સમયને ગુજરાતીમાં શું કહેવાય છે? સમય કહેવામાં આવે છે। હવે સમય સંસ્કૃતમાં કેવી રીતે બોલતા શીખવાનું તમારે શીખવું છે ને? બરાબર, સરસ। હવે એના પહેલા આપણે શબ્દાર્થ જોઈ લઈએ। ઘટી એટલે ઘડિયાળ, બરાબર છે। તમે જે ઘડિયાળ છે એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? ઘટી। સહજ એટલે અડધો, બરાબર। આપણે કહીએ છીએ કે 3:30 થયા, 4:30 થયા, 5:30 થયા, તો એને સંસ્કૃતમાં અડધાને શું કહેવામાં આવે છે? સહજ। હવે શું છે? પાદોન, બરાબર, એટલે કે પોણા, પાદોન એટલે કે પોણા, નથી કહેતા 1:45 થયા, 3:45 થયા, 4:45 થયા ગુજરાતીમાં, બરાબર છે। અને ત્રીજું છે આપણે સપાદ, ઓકે, સપાદ એટલે સવા, 1:15, 2:15, 3:15, બરાબર, આપણે બોલીએ છીએ ને ગુજરાતીમાં। હવે અહીંયા જો હસ્વ સૂચિ એટલે જે નાનો કાંટો છે એને શું કહેવામાં આવે છે? હસ્વ સૂચિ, બરાબર છે। અને જે મોટો કાંટો છે એને શું કહેવામાં આવે છે? દીર્ઘ સૂચિ, એટલે કે જે મોટો કાંટો હોય એને શું કહેવાય છે? દીર્ઘ એટલે લાંબો એટલે કે મોટો કાંટો, અને હસ્વ સૂચિ એટલે કે નાનો કાંટો। હવે તમને ઘડિયાળના અંદરના જે કાંટા છે એને શું કહેવાય તમને ખબર પડી ગઈ હશે, બરાબર છે। ઘટી એટલે શું? ઘડિયાળ। સાત એટલે અડધો એટલે કે 3:30, 4:30, બરાબર। પાદોન એટલે કે પોણા, 1:45, 2:30, 3:30, 4:30। હવે પછી સપાદ એટલે સવા, અને હસ્વ સૂચિ એટલે નાનો કાંટો, અને દીર્ઘ સૂચિ એટલે મોટો કાંટો, બરાબર છે। હવે અહીંયા આ બધા શબ્દ તમારે યાદ રાખવાના છે, અને તો તમને સંસ્કૃતમાં ઘડિયાળ લખતા આવડશે, બરાબર છે। અને સંસ્કૃતમાં ઘડિયાળ કેવી રીતે લખવી એ ક્યારે આવડશે? જ્યારે તમને આનું મીનિંગ ખબર હશે ને ત્યારે, કે પાદોનને શું કહેવાય? પોણા કહેવાય, બરાબર છે। સપાદને સવા કહેવાય, સાર્ધને અડધો કહેવાય, બરાબર છે। હવે આપણે ઘડિયાળ વિશે અહીંયા પૂછીશું, એશા કા, બરાબર, એટલે કે આ શું છે? તો શું છે? એશા ઘટી, આ ઘડિયાળ છે। કહ સમય, કેટલા વાગ્યા, કેટલો સમય થયો? આપણે પૂછે છે ને કે જો કેટલા વાગ્યા, કેટલો સમય થયો, બરાબર છે। એટલે ઘડિયાળ વિશે આપણે આટલા ક્વેશ્ચન પૂછતા હોઈએ છીએ કે આ શું છે? તો આ ઘડિયાળ છે। સકા, આ ઘડિયાળ છે, બરાબર છે। એશા ઘટી, આ ઘડિયાળ છે। કહ સમય, કેટલા વાગ્યા? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘડિયાળ જોતા શીખવી છે ને તમારે સંસ્કૃતમાં, તો ઓકે, ચલો આપણે હવે શીખવા માટે તૈયાર થઈએ। પહેલું કેટલા વાગ્યા છે? આપણે જો અહીંયાથી પહેલા આપણે 1 to 12 1 થી 12 વાગ્યામાં એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે ને એ આવડશે ને તો તમને બીજા બધા જ આવડશે। સપાદ, પાદોન, સાત, બરાબર, 1:30, 3:30, 4:30, 5:30, એ બધું ક્યારે આવડશે? જ્યારે તમને આ 1 to 12 ના ટાઈમિંગ આવડશે ને તો તમને બીજા બધા ઓટોમેટિક તમને યાદ રહેશે, અને એની ટ્રીક પણ હું તમને સમજાવીશ। જો અહીંયા છે 1 વાગ્યો છે, બરાબર છે। તો 1 ને સંસ્કૃતમાં એટલે 1 વાદનમ, વાદનમ એટલે અહીંયા શું? વાગ્યા, બરાબર છે। 1 વાદનમ, હવે આપણે મમ્મી પૂછે ને કેટલા વાગ્યા, તો આપણે શું કહીશું? 1 વાગ્યો છે, તો ઇંગ્લિશમાં બોલીશું 1 o'clock, અને સંસ્કૃતમાં શું કહેવાશે? 1 વાદનમ, એટલે 1 ને 1 વાગ્યો હોય તો સંસ્કૃતમાં શું કહેવાશે? 1 વાદનમ, એટલે કે 1 વાગ્યા। તો 2 હોય એને શું કહેવામાં આવે છે? દ્વિવાદનમ, શું કહેવામાં આવે છે? દ્વિવાદનમ। 3 ને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? ત્રિવાદનમ। જો અહીંયા તમારે આટલા વર્ડ યાદ રાખવાના છે, એકમ, દ્વિ અને ત્રિ, પાછળ તમારે વાદનમ જ મૂકવાનું છે।
વાગ્યા, બરાબર છે. હવે 4 વાગ્યા હોય તો શું કહેવામાં આવે છે? ચતુર્વાદનમ. શું કહેવામાં આવે છે? ચતુર. અને 5 વાગ્યા હોય તો પંચવાદનમ એટલે કે 5 વાગ્યા. અને 6 હોય તો ષડવાદનમ. એવી રીતે 7 હોય તો સપ્તવાદનમ. અને 8 હોય તો અષ્ટવાદનમ. અને 9 હોય તો નવવાદનમ. 10 હોય તો દસવાદનમ. 11 હોય તો એકાદશ. આપણે 11 એકાદશી નથી કરતા કે તમે મારા જે એકાદશી છે 11 છે, તો એના ઉપરથી 11 એટલે એકાદશવાદનમ. અને 12 વાગ્યા હોય તો દ્વાદશવાદનમ. બરાબર છે. જો તમને 1 થી 12 સુધીનો સમય જોતા આવડશે ને તો તમને સાત, સપાદ, પાદોન એ બધા સમય તમને સરસ રીતે જોતા આવડશે અને લખતા પણ આવડશે. તમારે શું કરવાનું છે? પહેલા 1 થી 12 ના ટાઈમિંગ, બરાબર છે. એટલે 1 ને શું કહેવાય તો એકવાદનમ, 2 ને દ્વિવાદનમ, 3 ને ત્રિવાદનમ, 4 ને ચતુર્વાદનમ, 5 ને પંચવાદનમ, 6 ને ષડવાદનમ, 7 ને સપ્તવાદનમ, 8 ને અષ્ટવાદનમ, 9 ને નવવાદનમ, 10 ને દસવાદનમ, 11 ને એકાદશવાદનમ અને 12 ને દ્વાદશવાદનમ. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? આ 1 to 12 ના ટાઈમિંગમાં 1 to 12 નો જે સમય છે એમાં તમારે આ રીતે ઘડિયાળ દોરવાની છે પહેલા તો, બરાબર. અને પછી 1 વગાડવાનો છે અને નીચે 1 લખીને 1 વાદનમ એ રીતે તમારે લખવાનું છે, બરાબર છે. એટલે 1 વાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ, પંચવાદનમ, ષડવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, દસવાદનમ, એકાદશવાદનમ અને દ્વાદશવાદનમ. બરાબર છે. બધામાં તમારે શું કરવાનું છે? ટાઈમિંગ પ્રમાણે એટલે કે સમય પ્રમાણે ઘડિયાળ દોરવાની છે. નીચે ઇંગ્લિશમાં પણ લખવાનું છે અને સંસ્કૃતમાં લખવાનું છે દ્વિવાદનમ. હવે સંસ્કૃતમાં તમારે યાદ રાખવાનું છે એટલે સંસ્કૃત ખાસ લખવાનું છે, બરાબર છે. હવે આપણે 1 to 12 ના ટાઈમિંગ જેને આવડી ગયા હશે એને 1:15 હશે કે 1:30 હશે કે 1:45 હશે, બરાબર. એ બધા તમને ઓટોમેટિક આવડશે. જો અત્યાર સુધી આપણે 1 to 12 શીખ્યા ને, આપણે 1 to 15. હવે 15 ને પહેલા શું કહેવાય છે સંસ્કૃતમાં? જો સવા, બરાબર છે. 15 એટલે કે અહીંયા સવા. 15 ઉપર કાંટો હોય ને, 15 એટલે સવા એટલે કે સપાદ. સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? સપાદ, બરાબર છે. તો અહીંયા 1:15 વાગ્યા છે ને તો પહેલા આપણે 15 નો મીનિંગ મૂકી દેવાનો, અર્થ મૂકી દેવાનો સપાદ, બરાબર છે. સપાદ. હવે અહીંયા કેટલા વાગ્યા છે? આ સપાદનો અર્થ આપણે લખી દીધો. અહીંયા કેટલા છે? 1. તો સંસ્કૃતમાં 1 જે છે ને એ આ ટાઈમિંગ લખી દેવાનો, આ સમય લખી દેવાનો. કેટલા વાગ્યા છે? સપાદ 1 વાદનમ. ખબર પડી? જો શું કરવાનું? પહેલા 1:15 નો ટાઈમિંગ છે, બરાબર છે. તો 15 માં શું છે? 15 ને શું કહેવાય છે? સપાદ. અને સપાદ 1 વાદનમ એટલે અહીંયા તમારે 15 માં લખી દેવાનું સપાદ, બરાબર છે. હવે જો આપણે 15 માં બીજો ટાઈમિંગ જોઈએ, સમય 2:15. તો પહેલા 15 માં શું લખી દેવાનું? 15 એટલે કે સવા. અને સવાને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? સપાદ, બરાબર છે. એટલે આપણે અહીંયા સપાદ લખી દઈશું. પછી અહીંયા શું છે? 2 છે એટલે કે 2 છે. તો 2 ને સંસ્કૃતમાં અહીંયા ટાઈમિંગમાં શું લખેલું છે? દ્વિવાદનમ. ઓકે. એટલે જેને આ 1 to 12 ના ટાઈમિંગ આવે છે, 1 to 12 નો સમય જેને આવે છે એને ઓટોમેટિક તમારે શું કરવાનું છે? ખાલી 15 એટલે કે સવા એટલે કે સપાદ એ જ મૂકી દેવાનું. અને આગળ જે ટાઈમિંગ છે 2 છે તો તમારે 2 નો ટાઈમિંગ જે છે દ્વિવાદનમ એ મૂકી દેવાનું, બરાબર છે. હવે આપણે 3:15 જોઈએ. 15 છે એટલે પહેલા શું મૂકી દેવાનું? સપાદ. અને પછી 3 છે તો 3 માં આપણે મેં તમને કીધું ને કે 1 to 12 ના ટાઈમિંગમાં 3 કેટલા છે? ત્રિવાદનમ. તો તમારે અહીંયા શું મૂકી દેવાનું? ત્રિવાદનમ.
બરાબર છે. એવી રીતે આપણે 4:15 ચલો 4:15 માં શું થશે 15 છે તો પહેલા શું મૂકી દેવાનું 15 ને સંસ્કૃતમાં એટલે શું કહેવાય સવા અને સવાને સંસ્કૃતમાં શું કહેવાશે સપાદ એટલે સપાદ અને આ કેટલા છે 4 છે તો 4 એટલે કે 4 ને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે ચતુર્વાદનમ બરાબર તમને ખબર પડી ને સપાદ એટલે 115 15 માં તમારે એટલું યાદ રાખવાનું કે સપાદ આવે એટલે કે સવા 1 સવા 2 સવા 3 સવા 4 એટલે કે 4:15 3:15 બરાબર 2:15 તે બધામાં તમારે શું યાદ રાખવાનું 15 હોય તો સપાદ યાદ રાખવાનું અને આ ટાઈમિંગ તમારે ક્યાં સુધી લખવાનું અપ ટુ 12:15 બરાબર છે 12:15 માં ક્યાં કયું આવશે સપાદ 15 ના સપાદ અને 12 ના શું મૂકવામાં આવશે 12 ને શું કહેવામાં આવે છે દ્વાદશ એટલે દ્વાદશ વાદનમ તો તમારે ક્યાં સુધી લખવાનું જો 1:15 2:15 3:15 4:15 5:15 6:15 7:15 8:15 બરાબર 9:15 10:15 11:15 12:15 સુધી તમારે લખવાનું રહેશે તમારે ફક્ત આમાં જ ઘડિયાળ ડ્રો કરવાની છે આમાં એક ઘડિયાળ તમે ડ્રો કરી શકો 1:15 નો ટાઈમિંગ ખાલી બતાવજો બરાબર છે બાકી બધામાં 2:15 લખીને સપાદ દ્વિવાદનમ 3:15 લખીને સપાદ ત્રિવાદનમ 4:15 લખીને સપાદ ચતુર્વાદનમ એ તમારે ક્યાં સુધી લખવાનું છે 12:15 સુધી લખવાનું છે યાદ રાખજો બરાબર છે 1:15 2:15 3:15 4:15 5:15 6:15 7:15 8:15 9:15 10:15 11:15 12:15 સુધીના બધા ટાઈમિંગ તમારે લખવાના રહેશે 15 માં ખાલી તમારે સપાદ મૂકી દેવાનું બાકી બધાના ટાઈમિંગ આના પ્રમાણે જ મૂકવાનું છે 6 છે 4 છે તો 4 મૂકી દેવાના ચતુર્વાદનમ પાછળ કશું ચેન્જ કરવાનું નથી ઓકે હવે આપણે જઈશું 1:30 1:30 એટલે આપણે કહીએ છીએ ને કે 3:30 4:30 5:30 ગુજરાતીમાં બરાબર છે તો 1:30 જો અહીંયા 30 માં અહીંયા અર્થ આપેલો છે બરાબર અડધો કલાક થયો ને આપણે કહીએ છીએ ને કે અડધો કલાક બાકી છે તો અડધાને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે સળ બરાબર છે અહીંયા જે 30 છે એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે સળ હવે જો આપણે અહીંયા 1:30 નો ટાઈમિંગ જોઈશું પહેલા 30 છે એટલે આપણે શું મૂકી દેવાનું સળ બરાબર છે અને અહીંયા કેટલા છે 1 એટલે 1 ને શું મૂકી દેવાનું આપણે 1 વાદનમ સળ 1 વાદનમ ઓકે એવી રીતે 2 ને 30 બરાબર છે તો 2 ને 30 અહીંયા 30 છે તો 30 ને સંસ્કૃતમાં શું કહેવાય છે કે અડધો કલાક થયો એટલે અડધાને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે સળ ને શું લખવાનું દ્વિવાદનમ એટલે જ મેં તમને કીધું ને કે જે 1 to 12 ના જેનો સમય આવડશે ને એના બધું જ આવશે ખાલી તમારે 15 માં સપાદ લખવાનું અને 30 હોય એટલે 30 હોય તો તમારે શું લખવાનું સળ લખવાનું છે ચાલો હવે 3:30 માં તમારે શું કરવાનું છે 30 એટલે શું મૂકવાનું પહેલા સળ બરાબર છે અને પછી શું છે 3 છે તો 3 ને સંસ્કૃતમાં અહીંયા વાક્યમાં કેટલા લખ્યા છે ત્રિવાદનમ એટલે સળ ત્રિવાદનમ હવે આ તમારે ક્યાં સુધી લખવાનું છે અપ ટુ 12:30 ઓકે 1:30 2:30 3:30 4:30 5:30 6:30 7:30 8:30 9:30 10:30 11:30 અને 12:30 આવી ગયા ને બધા સમય ઓકે એટલે તમારે શું કરવાનું છે 1:30 થી લઈને 12:30 એટલે કે 12:30 સુધીના બધા સમય બરાબર છેલ્લો
અને 12 ને શું કહેવામાં આવે છે? દ્વાદશ વાદનમ. બરાબર છે. હવે આપણે એક 1 o'clock જોઈ ગયા, 1:15 એટલે કે 1:15 જોઈ ગયા, 1:30. હવે આવશે 45. 45 ને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? પાદોન એટલે કે પોણા. બરાબર છે. પાદોન એટલે કે પોણા 1, પોણા 2 એટલે કે જેટલા વાગ્યા છે એમાં 15 મિનિટ બાકી છે. બરાબર છે. આપણે ગુજરાતીમાં બોલીએ ને તો પાદોન. હવે એનો આપણે એક ટાઈમિંગ જોઈએ. હવે જો અહીંયા શું છે? 1:45. 1:45 એટલે પોણા 1 થયો? ના, 1:45 એટલે કેટલા વાગ્યા? કે 2 વાગ્યામાં 15 મિનિટ બાકી છે. બરાબર? ખબર પડી ને? 1:45 એટલે શું? કે 2 વાગ્યામાં 15 મિનિટ બાકી છે. આપણે કોઈ કહે ને તો 1:45 અને બોલવું હોય ગુજરાતીમાં તો શું બોલે? પોણા 2. જો અહીંયા વિદ્યાર્થી યાદ રાખજો, અત્યાર સુધીમાં તમારે જે હતા એ જ લખવાના રહેશે, પણ અહીંયા 45 માં તમારે શું કરવાનું છે? એક સ્ટેપ આગળ જવાનું છે. જો અહીંયા 1 હોય ને તો તમારે 2 લખવાના એટલે કે દ્વિવાદનમ લખવાનું છે. જો અહીંયા 45 છે એટલે પહેલા શું લખી દેવાનું? પાદોન. પછી અહીંયા કેટલા છે? 1, પણ પોણા 2 કહેવાય. ગુજરાતીમાં શું બોલે છે? 1:45 એટલે પોણા 2 એટલે કે 2 માં 15 મિનિટ બાકી છે એટલે પોણા 2 બોલ્યા ને એટલે 2 એટલે તમારે અહીંયા લખી દેવાનું દ્વિવાદનમ. ખબર પડી? ઓકે. જો અહીંયા 2:45 તમારે શું કરવાનું? 45 માં એટલે યાદ રાખવાનું કે 45 માં એક સ્ટેપ મારે આગળ જવાનું છે, એક પગલું તમારે આગળ જવાનું. 1:45 હોય તો દ્વિ લખવાનું, 2:45 હોય તો ત્રિવાદનમ લખવાનું. બરોબર છે. આપણે બીજું જોઈએ તો 2:45. 45 માં પહેલા શું લખવાનું છે? પાદોન. હવે જો અહીંયા 2:45 એટલે કેટલા થયા? પોણા 3 એટલે કે 3 માં કેટલી મિનિટ બાકી છે? 15 મિનિટ બાકી છે. એટલે 2:45 એટલે ગુજરાતીમાં શું કહેવાય? પોણા 3. એટલે આપણે 3 બોલ્યા ને એટલે 2 હોય તો આપણે 3 લખી દેવાનું એટલે કે પાદોન ત્રિવાદનમ. ઓકે. હવે 3:45. 45 ને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? પાદોન. અને અહીંયા 3:45 એટલે પોણા 4. બરાબર છે. એટલે કે 4 માં 15 મિનિટ બાકી છે. એટલે અહીંયા 3 એટલે અહીંયા 3 છે તો આપણે શું લખવાનું? 4 એટલે કે ચતુર્વાદનમ. બરાબર છે. તો આ તમારે ક્યાં સુધી લખવાનું છે? 1:45 થી છે 12:45. તો આમાં કેટલા થશે? પાદોન 45 ના પાદોન અને 12:45 એટલે પોણા 1 થયો. બરાબર છે. એક સ્ટેપ ઇન્ટુ આગળ જવાનું એટલે 12 હોય તો આપણે શું લખવાનું? 1 નો ટાઈમ એટલે પાદોન 1 વાદનમ. બરાબર છે. તો આ ઘડિયાળ આશા રાખું છું કે તમને આ બધું ખબર પડી ગઈ હશે. સૌથી પહેલા આ ટાઈમિંગ 1 to 10 ના કે 1 o'clock, 3 o'clock, 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા. બરાબર. એ પહેલા આ તમારે યાદ રાખવાના છે. જો તમને આ આવડશે ને તો પછી 1:15 શું કરવાનું છે? ખાલી 1:15 માં 15 માં ખાલી સપાટનો અર્થ લખી દેવાનો છે અને પાછળ જે 2 છે એ આ બધામાંથી લખેલા છે. 2 એટલે દ્વિવાદનમ. તો અહીંયા તમારે દ્વિવાદનમ લખવાનું છે. એમાં કોઈ પણ ચેન્જ કરવાનો નથી. એવી રીતે 15 માં અને હવે 30 માં શું છે? સર્ગ છે. બરાબર. એટલે કે 1:30, 2:30, 3:30, 1:30, 2:30, 3:30. બરાબર છે. તો 1:30 ને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? સર્ગ. અને અહીંયા 1 છે. જો પાછળ તો મેં જે છે એ અમારથી મૂક્યું છે. 1 છે એટલે 1 વાદનમ મૂક્યું છે. બરાબર છે. ખાલી તમારે ચેન્જ શું થશે? 45 માં. 45 માં ઘણા લોકો ભૂલ કરે છે. 45 માં શું કરશે? 1:45 હશે ને તો લખી દેશે પાદોન 1 વાદનમ. તો વિદ્યાર્થી આ ખોટું છે. બરાબર. રોંગ છે. 1:45 એટલે તમારે ગુજરાતીમાં બોલવાનું કે પોણા 2 થયા. 2 બોલ્યા ને એટલે તમારે અહીંયા શું કરવાનું? 1 હોય તો અહીંયા 2 એટલે 2 નું લખી દેવાનું દ્વિવાદનમ. બરાબર. 2 હોય 45 માં તો પાદોન 45 એટલે પાદોન અને 2 નો શું કરી દેવાનો? 3 એટલે કે ત્રિવાદનમ. બરાબર છે. આ તમારે ક્યાં સુધી લખવાનું છે? 12:45 એટલે કે પાદોન 1 વાદનમ સુધી તમારે લખવાના છે. એટલે 45,
4:45 5:45 થી લઈને 12:45 સુધીના ટાઈમિંગ તમારે લખવાના છે. હવે નોટબુકમાં તમારે એનું ટાઇટલ મારીને આ શબ્દાર્થ પણ લખવાના છે, બરાબર છે. અને આ સમય આ ઘડિયાળ ડ્રો કરીને એમાં હસ્વસૂચિ ઈશાકા આજે મેં જેટલા પણ પ્રશ્ન લખ્યા છે એ તમારા નોટબુકમાં લખવાના છે. અને પછી આ બધા ટાઈમિંગ બરાબર છે 1 વાગ્યાથી અહીંયા 12 સુધીના, પછી 1:15 થી લઈને 12:15 સુધીના, પછી 30 માં 1:30 થી લઈને 12:30 સુધીના સમય લખવાના છે. અને 45 માં 1:45 થી લઈને 12:45 સુધી તમારા નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. અને અહીંયા તમારે 1 to 12 સુધીની ઘડિયાળ ડ્રો કરવાની છે. બાકી બધામાં શું કરવાનું છે તમારે 1:15 એટલે કે તમે એક જ ઘડિયાળમાં એક ઘડિયાળ બતાવો, બરાબર છે ને, એમાં એક જ ટાઈમિંગ 15 નો બતાવી શકો, બરાબર છે. પછી સાધમાં પણ તમે એક જ ઘડિયાળ દોરીને બતાવી શકો. સાધ એટલે 6 ઉપર કાંટો આવશે, બરાબર છે. અને 45 એટલે 9 ઉપર આવશે, બરાબર છે. એટલે 45 એટલે કે પાદરું. આ બધી ઘડિયાળ તમારે છે જેથી પણ 1 થી 12 સુધીનો ટાઈમિંગ, પછી 1:15 થી લઈને 12:15 સુધીનો, 1:30 થી લઈને 12:30 સુધીનો, બરાબર છે. અને 1:45 થી લઈને એટલે કે 1:45 થી લઈને 12:45 સુધી તમારે ઘડિયાળના સમય તમારી નોટબુક પર સારા અક્ષરે લખવાના રહેશે.